પહેલો કૂવો. બુક બોક્સમાં કહેવામાં આવેલી વાર્તા. કોઈ સમયે સરોવરને ફરતે એક નાનું રાજ્ય હતું. એક કાળઝાળ ઉનાળા પછી વરસાદ તો વરસ્યો જ નહીં અને સરોવર સુકાઈ ગયું. લોકો ચિંતામાં પડ્યા અને રાજા પાસે ગયા. ઘણા વખતથી વરસાદ પડ્યો જ નથી. અમારા ખેતરો ઉજ્જડ થઈ ગયા છે, ખેડૂતોએ કહ્યું. પકડવા માટે માછલાઈ નથી રહ્યા, તો અમારું ગુજરાન કઈ રીતે થશે? માછીમારોએ પૂછ્યું. હે કલ્યાણકારી રાજા, આ આફતમાંથી અમને ઉગારો. સ્ત્રીઓએ આજીજી કરી અને બાળકો તરસે ટળવળતા હતા. રાજાએ એના 4 સરદારોને પાણી શોધવા માટે ચારેય દિશામાં મોકલ્યા. પહેલો સરદાર ગયો પૂર્વમાં, સૂરજ ઉગે છે તે તરફ. બીજો સરદાર ગયો દક્ષિણની ધૂળ અને ગરમીમાં. ત્રીજો ગયો પશ્ચિમ દિશામાં, જ્યાં સૂરજ આથમે છે. અને ચોથો ઉત્તરે ધ્રુવ તારાને અનુસર્યો. તેઓ દિવસ અને રાત અને દિવસ પાણીને શોધવા લાગ્યા. આકાશ પાતાળ એક કર્યા, બધે ફરી વળ્યા, પણ વ્યર્થ હતું. તેમાંના 3 સરદારો તો ખાલી હાથે પાછા વળ્યા. પણ ઉત્તરમાં ગયેલા સરદારે રાજાને નિરાશ ન કરવાનો સંકલ્પ કર્યો અને અંતે એક ઠંડા પહાડી ગામમાં પહોંચી ગયો. જેવો એ પર્વતની તળેટીમાં બેઠો તેટલામાં એક ડોશી આવીને તેની બાજુમાં બેસી ગઈ. સરદારે ક્ષિતિજને દર્શાવી અને કહ્યું, હું એક સુંદર રાજ્યમાંથી આવું છું, જ્યાં આખું વર્ષ વરસાદ વરસ્યો જ નથી. તમે મને પાણી શોધવામાં મદદ કરશો? ડોશીએ સરદારને તેની પાછળ પર્વત પરની ગુફામાં અંદર આવવા ઈશારો કર્યો. બંને પહાડની એક ગુફામાં ગયા. પાણી તો અમારા દેશમાં પણ નથી, ડોશીમાએ કહ્યું. અને પછી ગુફામાં લટકતા હિમકણો બતાવીને તે ફરી બોલી, આને અમે બરફ કહીએ છીએ. થોડો લઈ જા, પછી તારું રાજ્ય ફરી ક્યારેય તરસ્યું નહીં રહે. સરદારે બરફનો એક વિશાળ ટુકડો તોડી લીધો. પોતાની ઘોડાગાડીમાં ગોઠવી અને ઘર તરફ વેગથી પાછો વળ્યો. સરદાર દરબારમાં પહોંચ્યો ત્યારે તો ખૂબ મોટો બરફનો ટુકડો ઓગળીને નાનો ગાંગડો થઈ ગયો હતો. દરબારમાં તો કોઈએ કદી બરફને જોયેલો જ નહીં, તેથી બધા નવાઈ પામી તેને તાકી રહ્યા. આ તો પાણીનું બીજ હોવું જોઈએ, અચાનક એક પ્રધાન આશ્ચર્યથી બોલી ઉઠ્યો. રાજાએ હુકમ કર્યો, આ પાણીનું બીજ તરત જ વાવી દો. ખેડૂતોએ જમીનમાં ખાડો ખોદ્યો તે દરમિયાન સૂરજના તાપથી બરફ લગભગ ઓગળી ગયો. તેઓએ ઝડપથી બીજને ખાડામાં મૂકી દીધું, પણ તેને ઢાંકે તે પહેલા તો તે દેખાતું બંધ થઈ ગયું. ખેડૂતો અહીં કૂચવાઈને ચિંતામાં પડી ગયા.
તેઓ જમીનમાં ઊંડે ને ઊંડે ખોદતા ગયા. રાત્રે પણ ભેદી બીજને શોધતા જ રહ્યા. પરોઢે રાજાએ ખેડૂતોને ખાડાની આસપાસ ઘસઘસાટ ઊંઘતા જોયા. રાજાએ કુતૂહલથી અંદર ડોકિયું કર્યું અને આશ્ચર્યથી બૂમ પાડી ઉઠ્યો, અરે જાગો મારા આદરણીય પ્રજાજનો! પાણીના બીજમાંથી અંકુર ફૂટ્યા છે. ખાડામાં તો પાણી છે. આ રીતે રચાયો દુનિયાનો પહેલો કૂવો.